સૌથી પહેલી વસ્તુ તો છે કે આપણી ધ્યાનની જે પદ્ધતિ છે એ ધ્યાનની પદ્ધતિનું નામ છે અષ્ટાંગ યોગ ધ્યાનની પદ્ધતિ. કઈ છે? અષ્ટાંગ યોગ. મહર્ષિ પતંજલિ દ્વારા પ્રતિપાદિત જે અષ્ટાંગ યોગની વિધિ છે એના અનુસાર આપણે ધ્યાનને કરીએ છીએ. અને એ વિધિ અનુસાર જ્યારે ધ્યાન કરતા હોય તો એમાં 8 અંગ જે છે યોગના એના અનુસાર આપણે કરવાનું હોય છે. એ 8 અંગોમાં મુખ્ય કરીને જે યમ અને નિયમ છે, જેને આપણે ધર્મના નિયમ અંતર્ગત પણ લઈ શકીએ. તો યમ પહેલું અંગ છે, નિયમ એનું બીજું અંગ છે. આ બંને અંગનું પાલન આપણે વ્યવહારમાં કરવાનું હોય છે. એના પછી ત્રીજું જે અંગ છે એ છે આસન. તો અહીંયાથી આપણું ધ્યાન ચાલુ થાય આસનથી. તો આસન, પછી પ્રાણાયામ, પછી પ્રત્યાહાર, પછી ધારણા, અને પછી ધ્યાન, અને પછી સમાધિ આવે. એટલે આપણે એ પ્રમાણે જ અભ્યાસ કરી રહ્યા છીએ. આસન આવે છે, પછી પ્રાણાયામ કરીએ છીએ, બાહ્ય પ્રાણાયામ. આસનમાં શરીરને સ્થિર કરી દઈએ, પછી પ્રાણાયામ કરી લઈએ, અને એ પછી ધારણા પ્રત્યાહાર કરીએ. ઇન્દ્રિયોને બાહ્ય વિષયોથી દૂર, બિલકુલ અનુભવ બહારનો બંધ કરી દેવો. ધારણા કરીએ છીએ શરીરના કોઈ એક ભાગમાં, અહીંયા છે, કપાળની મધ્યમાં છે, ધ્યાનને ક્યાંય ટકાવવું. અને એ પછી આપણે ધ્યાન, અને ધ્યાનના વિષય આપણે 2 હોય છે, યા તો આત્મા ને યા તો પરમાત્મા. બસ અહીંયા સુધી આપણે આપણું કર્તવ્ય રહે છે એ કરતા રહેવાનું હોય છે. જ્યારે એની સારી એવી સ્થિતિ બની જાય, સારી એવી આપણી અવસ્થા બને, ત્યારે સમાધિમાં આપણો એમાંથી 8મા અંગમાં પ્રવેશ થઈ જાય. તો આ છે આપણી ધ્યાનની પદ્ધતિનું નામ. બીજી જે આમાં ધ્યાન દેવાની વાત, આપણે ધ્યાન ઈશ્વરનું કરવા બેઠા છીએ, આ મુખ્ય વસ્તુ છે. તો ઈશ્વરનું ધ્યાન કરવા બેઠા છીએ તો ઈશ્વરનું ધ્યાન કેવી રીતે કરવાનું છે એ જેમ કાલ મેં આપને સંકેત કર્યો કે મુખ્ય કરીને આપણે ઈશ્વર હારે જોડાણ કરવા, એની નિકટ બેસવા આપણે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ. આ માટે અંદર 3 કામ આપણે કરવાના હોય છે: ઈશ્વરની સ્તુતિ, ઈશ્વરની પ્રાર્થના અને ઈશ્વરની ઉપાસના. આ 3 મુખ્ય કામ અંદર આપણે કરવાના હોય છે. અને એ કામને કેવી રીતે કરવાના છે, એની પદ્ધતિ શું છે? તો કે ઈશ્વરને પહેલા સંબોધન કરવું એમાં. બીજી વસ્તુ, સૌથી પહેલું તો ઈશ્વરના ઉપકારોનું સ્મરણ રાખવું જે મારા જીવનમાં છે. એ સ્મરણ સાથે ઈશ્વરનું સંબોધન કરવું. પછી બીજા નંબરે અંદર સ્તુતિ, પ્રાર્થના અથવા ઉપાસનાનું ઉચ્ચારણ કરવું. અને ત્રીજું, એના અનુસાર મનમાં ભાવના બનાવી. અને ચોથું, ઈશ્વરને શું કરી દેવું? સમર્પણ. આ અંદર આપણે કરવાનું હોય છે. અને આ આખું ધ્યાન સારી રીતે થાય એ માટે જે અમુક બહારની સ્થૂળ વાતોનું જે ધ્યાન રાખવાનું છે, તો શરીર બને ત્યાં સુધી વગર કારણે હલાવવું નહીં. આ મુખ્ય ધ્યાન રાખવાનું. બીજું, મનમાં અંધકાર બનાવી રાખો, હિતાવહ છે, એમાં ધ્યાન કરવામાં સુવિધા રહે છે. અને ત્રીજી વસ્તુ, સંસારના જેટલા કોઈ બહારના વિચાર ધ્યાન સિવાયના આવે, પેલું તો આવવા જ ન દેવા. અને જો કદાચ આવે તો એ વિચારોને શું કરવું? દૂર કરી અને પાછા કેમાં આવી જવું? ધ્યાનમાં. આ ખાલી સાવધાની રૂપે ધ્યાન રાખવાની વાતો. તો આ પદ્ધતિ અનુસાર આપણે ધ્યાન કરવાનો પ્રયત્ન કરશું. એકવાર બધા સીધા બેસી નેત્રોને બંધ કરી લેશું. શરીર સીધું. કમર, ગરદન સીધા રહે. ત્રણ વાર ઓમનું ઉચ્ચારણ કરશું. ઓ
ધ્યાનનું પ્રયોજન મનમાં બનાવી લઈએ. હું અત્યારે આ ધ્યાન શા માટે કરવા બેઠો છું? ઈશ્વરની સમીપતા, નિકટતાને પ્રાપ્ત કરવા, સાનિધ્યને પ્રાપ્ત કરવા. ઈશ્વરના મારા ઉપર જે અનંત ઉપકાર છે, ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા પ્રકટ કરવા. મારા જીવનના પ્રત્યેક કાર્યમાં ઈશ્વરની કૃપા, દયા અને સહાયતા મને પ્રાપ્ત થતી રહે, આ માટે હું ઈશ્વરનું ધ્યાન કરવા બેઠો છું. આજ મારું ઉદ્દેશ્ય છે, આજ મારું ધ્યાનનું પ્રયોજન છે. મનમાં સંકલ્પ કરી લઈએ. જ્યાં સુધી હું ધ્યાન પૂર્ણ ન કરું ત્યાં સુધી હું બહારના કોઈ પણ સાંસારિક વિચારને મનમાં સ્થાન નહીં આપું. માત્ર અને માત્ર હું ઈશ્વરની સ્તુતિ, પ્રાર્થના, ઉપાસનામાં જ મગ્ન રહીશ. આસનની સ્થિતિનું સંપાદન, શરીર સીધું રહે, શરીરમાં શિથિલતા લાવવાનો પ્રયત્ન. બને તેટલું શરીરને ઢીલું છોડી દેશું. તણાવ રહિત હલકું બનાવી લઈશું. મૂર્તિવત શરીરને સ્થિર કરી દઈશું. મૂર્તિવત શરીરમાં સ્થિરતા. પૂરું શરીર સુખદાયક સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન. શરીરના દરેક અંગને શિથિલ કરી લઈએ. આ સ્થિતિ બનાવ્યા ઉપરાંત 3 વાર બાહ્ય પ્રાણાયામનો અભ્યાસ. શ્વાસને ઝટકા સાથે બહાર ફેંકી દઈશું. મૂલેન્દ્રિયને ઉપર ખેંચી લેશું. યથાશક્તિ બહાર રોકી. જ્યારે ગભરામણ થાય તો મૂલેન્દ્રિયને છોડી અને શ્વાસને ભીતર ભરી લેશું. આ રીતે 3 વાર પ્રાણાયામનો અભ્યાસ. શરીર અને મનની સ્થિતિ ન બગડે એનું ધ્યાન રાખીએ. પ્રસન્નતાપૂર્વક પ્રાણાયામનો અભ્યાસ. ત્રણ વાર પ્રાણાયામનો અભ્યાસ કર્યા ઉપરાંત શ્વાસ પ્રશ્વાસને સ્વતઃ ચાલવા દઈએ. સ્વતઃ
ચાલવા દઈએ. પ્રાણાયામનો અભ્યાસ પ્રાણને સહજ બનવા દીધા પછી પ્રત્યાહારનો અભ્યાસ કરશું. સંસાર સાથે આપણને જોડનારી ઇન્દ્રિયોને અત્યારે સંસારના બધા વિષયોથી નિવૃત્ત અને વિષયોના સંબંધોથી રહિત અનુભવ કરવાનો પ્રયત્ન. કોઈ પણ ઇન્દ્રિયથી કોઈ પણ વિષયનો અત્યારે હું ભોગ નથી કરી રહ્યો. બધી જ ઇન્દ્રિયો એના વિષયોથી અત્યારે પૃથક છે. એના પરિણામ સ્વરૂપ મનની શાંતિ, અંતર્મુખિતાનો અનુભવ કરવાનો પ્રયત્ન. બીજો કોઈ વિચાર, કલ્પના ન કરીએ. આલસ્ય પ્રમાદ ન રહે. શરીર સીધું મનમાં અંધકાર બનેલો રહે. બધી જ ઇન્દ્રિયોની અંતર્મુખિતા, વિષય રહિત સ્થિતિ, શાંત સ્થિતિને અનુભવ કરવાનો પ્રયત્ન. પરિણામ સ્વરૂપ મનની અંતર્મુખિતા અનુભવ કરવાનો, બનાવવાનો પ્રયત્ન. પૂરું ધ્યાન હવે ધારણા પ્રદેશ છાતીની મધ્ય ભાગમાં કેન્દ્રિત કરીએ. ધ્યાનને કપાળની મધ્યમાં અથવા છાતીની મધ્યમાં કેન્દ્રિત કરી દઈએ. કેવલ ધારણા પ્રદેશનો અનુભવ કરવાનો પ્રયત્ન. ધારણા પ્રદેશ ઉપર ભીતરની તરફ અંદરના ભાગમાં જે થોડું પોલાણ છે, ખાલીપણું છે, જે આકાશથી ભરેલું છે, જેમાં અંધકાર પણ વ્યાપક છે, તેને અનુભવ કરવાનો પ્રયત્ન. રિક્ત સ્થાનને અંધકારથી ભરેલો અનુભવ કરવાનો પ્રયત્ન. કેવલ ધારણા પ્રદેશની જ અનુભૂતિ, બીજો કોઈ જ વિચાર કે કલ્પના ન કરીએ. ધારણા પ્રદેશની અંદર જ જે શૂન્ય અવકાશ, શાંતિની સ્થિતિ છે, આ સ્થિતિને અનુભવ કરનાર સ્વયંના પ્રત્યે અનુભૂતિ બનાવવાનો પ્રયત્ન. અનુભવ કરતા રૂપે સ્વયંને અનુભવ કરવાનો પ્રયત્ન. આ અંધકારનું સંપાદન કરનાર, આ ધારણા પ્રદેશને અનુભવ કરનાર હું સ્વયં છું. આ જ હું છું. કેવલ અનુભૂતિ કરતા રૂપે સ્વયંને અનુભવ કરવાનો પ્રયત્ન. કોઈ પણ પ્રકારનું ચિત્ર કે દૃશ્ય ન બનાવી. અનુભવ કરતા હું સ્વયં છું. હું સ્વયં છું. હું સ્વયં
ચેતન સ્વરૂપ છું, અતઃ હું અનુભવ કરી રહ્યો છું. ચેતન સ્વરૂપ અનુભવ કરતા હું જ છું. આ અંધકારથી, ધારણા પ્રદેશથી, આ શરીરથી, બધાથી પૃથક અનુભવ કરતા હું જ છું. હું જ છું. આ ઈચ્છાને ઉત્પન્ન કરનાર, ઈચ્છા કરનાર જ હું છું. આ જ મારું સ્વરૂપ છે. આ ઈચ્છાને ઉત્પન્ન કરનાર હું સ્વયં છું. આ પ્રયત્ન જે કરી રહ્યો છું ધ્યાન માટે, અનુભૂતિ માટે, આ પ્રયત્ન કરતા જ હું છું. આ જ મારું સ્વરૂપ છે. આ જ મારું સ્વરૂપ છે. ઈચ્છા પ્રયત્ન સ્વરૂપ, ચેતન સ્વરૂપ, સ્વયંની અનુભૂતિ કરવાનો પ્રયત્ન, અન્ય કોઈ વિચાર ન કરીએ. આ જ ધારણા પ્રદેશમાં હું અત્યારે સ્થિત છું. આ ધારણા પ્રદેશમાં જ મારું અત્યારે સ્થાન બનેલું છે. હું અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ છું, અણુ સ્વરૂપ છું, એકદેશી છું. હું નિરાકાર સ્વરૂપ છું, અતઃ મારું કોઈ સ્વરૂપ નથી. કિંતુ આ ઈચ્છા પ્રયત્ન ચેતના રૂપી જે અનુભૂતિ છે એ જ મારું સ્વરૂપ છે. એ જ હું છું. એ જ હું છું. કેવલ સ્વયંની અનુભૂતિ. જે સ્થાન ઉપર અત્યારે હું સ્થિત છું, આ જ સ્થાન ઉપર સર્વત્ર વ્યાપક આકાશ જે રીતે વિદ્યમાન છે, એ જ આકાશ મારી ભીતર આ હૃદયમાં પણ વિદ્યમાન છે. એ જ આકાશવત સર્વત્ર વ્યાપક અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ પરમપિતા પરમેશ્વર પણ વિદ્યમાન છે. એ જ પરમેશ્વર મારા ધારણા પ્રદેશમાં, મારા ભીતર આ પોલાણવાળા સ્થાનમાં અત્યારે અને અહીંયા જ વિદ્યમાન છે. મારી સમીપ, મારી નિકટ વિદ્યમાન છે. મારી બધી જ તરફ, ઉપર નીચે, દાएं बाएं પરમપિતા પરમેશ્વર વિદ્યમાન છે. મુજ આત્મામાં પણ પરમેશ્વર પ્રભુ વિદ્યમાન છે. હું ઈશ્વરની અંદર અને ઈશ્વર મારામાં વિદ્યમાન છે. હું અણુ સ્વરૂપ છું. ઈશ્વર સર્વવ્યાપક છે. અતઃ એ મારા ભીતર બહાર સર્વત્ર વિદ્યમાન છે. કેવલ અને કેવલ વ્યાપ્ય વ્યાપક સંબંધનો અનુભવ કરવાનો પ્રયત્ન. કેવલ વ્યાપ્ય વ્યાપક સંબંધ અનુભવ કરવાનો પ્રયત્ન. સર્વત્ર વ્યાપક કણ કણમાં વિદ્યમાન ઈશ્વર, સર્વત્ર ઉપસ્થિત ઈશ્વર,
મારા ભીતર પણ વિદ્યમાન છે, બહાર પણ વિદ્યમાન છે. દૂર દૂર સુધી કે જેનો કોઈ અંત નથી એવા અનંત સ્વરૂપ ઈશ્વર, સૂક્ષ્મ સ્વરૂપ ઈશ્વર, સર્વવ્યાપક ઈશ્વર, નિરાકાર ઈશ્વર મારી ભીતર પણ વિદ્યમાન છે, ભીતર પણ વિદ્યમાન છે. કેવલ વ્યાપ્ય વ્યાપક સંબંધની અનુભૂતિ, અન્ય કોઈ જ વિચાર નહીં, કોઈ જ વિચાર નહીં. હું ઈશ્વર સાથે અત્યારે જોડાયેલો છું. વ્યાપ્ય વ્યાપક સંબંધ બનાવ્યા ઉપરાંત મારી સમીપ, મારી નિકટ સમગ્ર સંસારના સ્વામી, સમગ્ર સંસારના અધિપતિ એવા પરમપિતા પરમેશ્વર કે જે મારી પણ અત્યારે અત્યંત નિકટ અને સમીપ છે, એવા પ્રભુ પ્રત્યે પ્રભુના ઉપકારોને હૃદયમાં ભરી ઈશ્વરને સંબોધન કરી, ઈશ્વરની સ્તુતિ પ્રાર્થના ઉપાસના કરી. હે પરમ પૂજનીય, હે પરમ પિતા પરમેશ્વર, આપને મારા સાદર નમસ્તેજી. હે પ્રભુ, મારા આ હૃદયમાં, મારા અંતઃકરણમાં, મારી અંતર આત્મામાં હે પ્રભુ આપનું હાર્દિક સ્વાગત છે. હે પ્રભુ, અહોભાગ્ય મારું કે આજ હું આપની સમીપ છું, નિકટ છું, આપના સાનિધ્યમાં છું. હે પ્રભુ, મારા જીવનનો આ અનમોલ અવસર છે કે મને આપની સમીપ ઉપસ્થિત થવાનો અવસર પ્રાપ્ત થયો. આપને અનુભવ કરવાનો મને અવસર પ્રાપ્ત થયો. આપનું માર્ગદર્શન, પ્રેરણા પ્રાપ્ત કરવાનો મને અવસર પ્રાપ્ત થયો. હે પરમપિતા પરમાત્મા, જે રીતે મારું અસ્તિત્વ છે અને હું એને અનુભવ કરી રહ્યો છું, એ જ રીતે પ્રભુ આપનું પણ નિશ્ચિત રૂપે અસ્તિત્વ છે, એ હું સ્વીકાર કરી રહ્યો છું. જે રીતે મારા વગર આ ઈચ્છાનું ઉત્પન્ન થવું શક્ય નથી, એ જ રીતે આપના વિના આ જીવન અને આ સૃષ્ટિનું નિર્માણ શક્ય નથી. આથી પ્રભુ, આપની વિદ્યમાનતામાં મને કોઈ સંશય નથી, કોઈ સંશય નથી. પરંતુ મારો દૃઢ નિશ્ચય છે પ્રભુ, આપ મારી સમાન જ વિદ્યમાન છો, સત્તાત્મક સ્વરૂપ છો પ્રભુ, સત્તાત્મક સ્વરૂપ છો. આપને હું સ્વીકાર કરું છું, સ્વીકાર કરું છું. હે પ્રભુ, આપ ચેતન સ્વરૂપ છો. જે રીતે હું ચેતન હોવાના લીધે અનુભવ કરી શકું છું, એ જ રીતે પ્રભુ આપ પણ ચેતન સ્વરૂપ હોવાથી આ સૃષ્ટિનું નિર્માણ કરો છો. એટલે જ આપ મને અત્યારે ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા છો, મને આપ જોઈ રહ્યા છો, મને આપ પ્રભુ સમજી રહ્યા છો, કેમ કે આપ ચેતન સ્વરૂપ છો પ્રભુ, આપ ચેતન સ્વરૂપ છો. હે ઈશ્વર,
આપ નિરાકાર સ્વરૂપ છો. આપમાં કોઈ પણ પ્રકારનો રંગ, રૂપ, આકાર કે પ્રકાર નથી. આપ સર્વવ્યાપક, અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ, નિરાકાર સ્વરૂપ છો પ્રભુ, નિરાકાર સ્વરૂપ છો. હે ઈશ્વર, કૃપા કરી મારી આ સ્તુતિનું આપ શ્રવણ કરશો. મારી આ સ્તુતિનું પ્રભુ આપ શ્રવણ કરશો. હે પ્રભુ, આપ ક્લેશોથી રહિત છો. જે રીતે હું રાગ, દ્વેષ, કામ, ક્રોધથી, આ ક્લેશોથી હું ગ્રસિત હોઉં છું, હે પ્રભુ, આપ આ સમસ્ત ક્લેશોથી રહિત છો. આવો કોઈ ક્લેશ આપનામાં વિદ્યમાન નથી. હે પ્રભુ, આપ સકામ કર્મોથી, શુભ અશુભ કર્મોથી રહિત છો પ્રભુ, રહિત છો. હે પ્રભુ, આપ એ કર્મોના કોઈ ફળ પણ ભોગવતા નથી, કેમ કે આપ એ રીતના કોઈ કર્મ કરતા પણ નથી. આપના ભીતર કોઈ પણ પ્રકારના કુસંસ્કારો પણ વિદ્યમાન નથી પ્રભુ, કુસંસ્કારો પણ વિદ્યમાન નથી. અતઃ મારાથી આપ પૃથક છો, હું આપનાથી પૃથક છું. હે પરમપિતા પરમેશ્વર, આપ જ મારી માતા અને પિતા છો. આપ જ મને આ જન્મ આપી મારી રક્ષા, પાલન, પોષણ અને મારી ઉન્નતિ કરો છો. હે પ્રભુ, આપ જ મારા ગુરુ છો, આચાર્ય છો. હું આપનો શિષ્ય છું. હે ઈશ્વર, ન્યાયપૂર્વક આ સૃષ્ટિનું સંચાલન કરી આપ કર્મોનું ફળ પ્રદાન કરો છો. અતઃ આપ મારા રાજા છો. હું આપની પ્રજા છું પ્રભુ, પ્રજા છું. હે પ્રભુ, આપ સર્વત્ર વ્યાપક છો. હું આપનામાં જ વ્યાપ્ય છું, આપનામાં જ રહું છું. હે પરમપિતા પરમેશ્વર, કૃપા કરી મારા ઉપર દયા કરી મારું યથોચિત આપ ન્યાયપૂર્વક રક્ષા તેમજ ઉન્નતિ કરશો, એવી મારી આપને વિનમ્ર પ્રાર્થના છે, વિનમ્ર પ્રાર્થના છે. હે ઈશ્વર, આપની સહાયતા વિના, આપની રક્ષા વિના હું કંઈ પણ કરવામાં અસમર્થ છું પ્રભુ, અસમર્થ છું. મને નિરંતર આપની સહાયતા અપેક્ષિત છે. આપની સહાયતા વિના હું મારા અસ્તિત્વની કલ્પના પણ ન કરી શકું. અતઃ હે પ્રભુ, મારા જીવનમાં સદા આપની સહાયતા બની રહે, એવી મારી આપને આ વિનમ્ર યાચના, કામના, પ્રાર્થના છે. હે પ્રભુ, આ પ્રાર્થનાનો સ્વીકાર કરશો, અવશ્ય સ્વીકાર કરશો, અવશ્ય સ્વીકાર કરશો. કેમ કે આપના સમાન મારું અન્ય કોઈ સહાયક નથી, હિતેશી નથી. એકમાત્ર આપ મારા પરમ સહાયક, પરમ હિતેશી છો. અને આપનું તો સ્વરૂપ જ કરુણાનું છે, આપનું તો સ્વરૂપ જ દયાનું છે. અતઃ હું પૂર્ણ આશ્વસ્ત છું કે આપ મારી રક્ષા, ઉન્નતિ અવશ્ય કરશો, મારી પ્રાર્થનાનો સ્વીકાર કરશો. હે પ્રભુ, આપના અનંત ઉપકારોને જોઈ હું ગદગદ થઈ રહ્યો છું. હું આપના પ્રતિ નતમસ્તક થઈ રહ્યો છું. હે ઈશ્વર, આટલું બધું પ્રાપ્ત કરી આ જીવનનો હું આનંદ લઈ રહ્યો છું. આ બધું જ આપની કૃપાથી છે. હે પ્રભુ, એક સજ્જનતા રૂપે
એક ધાર્મિક વ્યક્તિ રૂપે આપના આ ઉપકારો પ્રતિ હું પ્રતિ ઉપકાર તો કેવી રીતે કરી શકું? હું આપને શું અર્પણ કરી શકું? આપને દઈ શકું એવું મારી પાસે કંઈ જ નથી, કંઈ જ નથી. હું કેવલ અને કેવલ આપની આજ્ઞાનું પાલન કરીને જ આપને સમર્પણ કરી શકું. અતઃ હે પ્રભુ, હું આપનું આજ્ઞાનું પાલન કરી શકું, મને એ શક્તિ અને સામર્થ્ય પ્રદાન કરશો, જેથી કરી મારું સમર્પણ મિથ્યા ન થઈ જાય. આવી મારા ઉપર કૃપા કરશો, દયા કરશો, દયા કરશો. પ્રભુ તુમારે પાવન પથ પર જીવન અર્પણ હૈ સારા. પ્રભુ તુમારે પાવન પથ પર जीवन अर्पण है सारा. बढ़े चले हम रुके न क्षण भी, बढ़े चले हम रुके न क्षण भी. हो यह दृढ़ संकल्प हमारा, हो यह दृढ़ संकल्प हमारा. प्रभु तुम्हारे पावन पथ पर जीवन अर्पण है सारा. प्रभु तुम्हारे पावन पथ पर जीवन अर्पण है सारा. जीवन अर्पण है सारा. जीवन अर्पण है सारा. शांति शांति शांति. હવે આપણે યજ્ઞનો ક્રમ છે, યજ્ઞને પ્રારંભ કરશું. યજ્ઞ સંબંધી